આવનારા વચગાળાના બજેટ માટે લઘુ ઉદ્યોગોની શું જરૂર છે? લઘુ ઉદ્યોગકારો કઈ અપેક્ષાઓ આ બજેટમાં રાખી રહ્યા છે? ઓનલાઈન અને મોડર્ન ટ્રેન્ડની તેમના બિઝનેસ પર શું અસરો પડી છે? તે સહિતના મુદ્દાઓ પર અમદાવાદના લઘુ ઉદ્યોગકારોની શું આશા અપેક્ષાઓ છે? આવો જાણીએ. મિડ-ટર્મ બજેટની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે હવે તે સમય નજીક છે. ત્યારે આપણે છીએ લઘુ ઉદ્યોગકારો સાથે અને તેમની પાસેથી એ જાણવાનો પ્રયાસ કરીશું કે આ વખતના બજેટમાં તેઓ કયા પ્રકારની અપેક્ષાઓ રાખી રહ્યા છે. ખાસ તો એફએમસીજી અને લઘુ ઉદ્યોગો હોય તેમાં આપની કયા પ્રકારની અપેક્ષાઓ છે? નાના બિઝનેસને સરકાર પ્રોત્સાહન આપે, જ્યારે અત્યારે સરકારની પોલિસી કોન્ટ્રાડિક્ટ છે. મોટા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરી રહી છે અને નાના બિઝનેસીસ બંધ થઈ રહ્યા છે, જેનું કારણ મોડર્ન ટ્રેડ છે. નાના બિઝનેસનો જે લોકો શેર લઈ રહ્યા છે 20% છે, અને ઓનલાઈન બિઝનેસને સરકાર જે પ્રોત્સાહિત કરી રહી છે એ લોકો અમારા બિઝનેસનું 40% સ્ટેક લઈ રહ્યા છે, જેથી કરીને અમારા નાના બિઝનેસ, નાના ડિસ્ટ્રીબ્યુટર બંધ થઈ રહ્યા છે. એના લીધે અમે લોકો એમ્પ્લોયમેન્ટ બી નથી આપી શકતા અને અમારું બિઝનેસ બંધ થવાને આરે છે. જે રીતના કહી રહ્યા છે કે અનેક તકલીફો છે, આપ કઈ રીતના જોઈ રહ્યા છો આજે બદલાવ આવી રહ્યા છે અને ખાસ તો જીએસટીમાં કયા કયા પ્રકારની એક્સપેક્ટેશન્સ આપને છે? પહેલાં વેટ હતો 5% હતું અને એ વખતે અમારું માર્જિન 5% રહી જતું હતું. અત્યારે 18% આવવાથી 18% પ્રમાણે કપાય છે પૈસા, અને એને લીધે અમારું વાયબલ નથી બેસતું. માર્કેટમાં સસ્તું મળવાથી 2% અમારે ડિસ્ટ્રીબ્યુટરને કાપીને આપવા પડે છે, અને ડિસ્ટ્રીબ્યુટર કાપીને આપે છે તો 1.75 ડિસ્ટ્રીબ્યુટર જોડે છે. એમાં ઓફિસ એક્સપેન્સ, રિક્ષા, માણસો અને જે કંઈ પરચુરણ ખર્ચા છે એ બધા એમાંથી કાઢવા પડે છે. એમાં વકીલ ફી આપવી પડે છે, અને જે પોલીસ હોય કે ગમે તે XYZ એ બધાનો ખર્ચો આમાંથી કાઢવો પડે છે, અને વાયબલ બેસતું નથી. જીએસટીના સ્લેબમાં ફેરફાર ઈચ્છી રહ્યા છો આપ, એવું કહી શકાય? હાજી, ફેરફાર એટલા માટે કે જીએસટી થોડોક ડિફરન્સ આવે તો અમારું માર્જિન 90 પૈસા જે જતું રહે છે 18% લેખે, એ ઓછું થઈ જાય. ઓકે, આપ કયા પ્રકારના બદલાવ અપેક્ષાઓ રાખી રહ્યા છો આ વખતના બજેટમાં? અમારી અપેક્ષા એ છે કે ગવર્મેન્ટ જે મોડર્ન ટ્રેડ એકાઉન્ટ્સને બઢાવો કરી રહી છે, કે મોડર્ન ટ્રેડ એકાઉન્ટ્સ અને જનરલ ટ્રેડ બેની વચ્ચે માર્જિનમાં ઘણો ડિફરન્સ છે. અમે લોકો જે રિટેલરને માર્જિન મળે છે, કંપનીઓ જે માર્જિન આપે છે 9 થી 10% માર્જિન આપે છે રિટેલરોને, જ્યારે મોડર્ન ટ્રેડમાં તે જ માર્જિન 20 થી 25% છે પર્ટિક્યુલર તે જ પ્રોડક્ટ પર. તો એ ડિફરન્સના કારણે રિટેલરનો ધંધો ખૂબ જ મરી રહ્યો છે, અને આજકાલ મોડર્ન ટ્રેડના એક એકાઉન્ટની તૈયાર થવાથી એની આજુબાજુની 300 થી 400 દુકાનોને ઇફેક્ટ પડી રહી છે, જેના કારણે એ લોકોના ધંધા ઓછા થઈ રહ્યા છે, અને એ કારણે અમારું ટર્નઓવર પણ ઓછું થઈ રહ્યું છે. મોડર્ન ટ્રેડના કારણે એન્સિલરીઝને પણ તકલીફો પડી રહી છે. આપનું શું કહેવું છે? કયા પ્રકારની એક્સપેક્ટેશન